એટલે બટે તું હજી તૈયાર કેમ નહીં થયો? તને આજ તો છોકરીવાળા ધોવા નહીં હબાને, તો જાહેર તૈયાર થા. હે પપ્પા, તૈયાર હું કેટલી વખત થઉં? હમણે 5 વખત હું ટાઢીને બાલ કરાવી રહ્યો છું, તો બધેથી ના જ આવી છે. 11મી વખત જવું રહ્યો છું. શું તમને લાગે છે કે છોકરી મોન છે? બટા એ વાત તો તારી હાચી હો, છોકરી માનવાની તો નથી. કારણ કે તારું ડાસું દેવું છે ને કે જોઈને ગમે તેનો જીવ થાય કે આને ના જ પાડવા દે, જિંદગી બગડી જાય છે ને કોઈ આના વાજે મારે શકન નહીં. પણ પપ્પા તમે કેમ આવું બોલો છો? તમે કેમ આવું વિચારો છો? છોકરી તો મોન છે જ, છોકરીની તો આદ હોય છે, પણ મારા કિસ્મતમાં કોક આડું આવે છે. બટી તારા કિસ્મતમાં કંઈ આડું નથી, તું ખુદ ભમરો છે. કિસ્મતના દોષ ના કાઢ. ના ના પપ્પા, એવું નહીં. હવે એક નિયમ કર્યો કે આ છેલ્લી વખત જોવા જવું છે, અને છેલ્લી વખત બાલ ઢાટી કરાવી છે, અને પછી નથી બાલ ઢાટી કરાવી ના કંઈ, સીધું જ ગિરનાર ઉપડી જવું છે, કોઈ દફા મારી જ નહીં. બટી ગિરનાર તારે ચઈ જવું નહીં. તું એક કામ કર, તળાવમાં પડી મરી જા પરો, તારો પાર આવે ને કે ગિરનાર દઈશ ને તો એનું તું નામ ખોવરાઈશ. સોનો મોનો નેકળ ને એક ઝાપટી ને તો બધા દોત પાડીશ પરા. ઉઠે અહીંથી, ઊભું થા. ચારનું હમું હમું બાપને બોલે જાય છે. તો પપ્પા અમે તો આ હેડ્યા એમ શું? લગન બગન કરાવવા નહીં, ડાયરેક્ટ બેલ બુલ કરે.